मातरम 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 बोलो 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 भारत माता की, भारत माता की, भारत माता की। घना वर्षों पछी आज मन में आनंद थाय छे। बोलो भारत माता की। अखिल भारतीय विद्यार्थी परिषद 57मु प्रदेश अधिवेशन में आज अपनी सौनी वच्चे उपस्थित आ कार्यक्रम में बैठक में डॉक्टर फारूक भाई पटेल, राष्ट्रीय सहसंगठन मंत्री श्री एस बालकृष्ण जी, प्रदेश अध्यक्ष श्री डॉक्टर लक्ष्मण भाई बुटड़िया जी, विद्यार्थी परिषद प्रदेश मंत्री श्री देवांश भाई ब्रह्मभट्ट, राष्ट्रीय कार्यकारिणी सदस्य श्री मेघा वाघेला जी, स्वागत समिति अध्यक्ष श्री मेहुल भाई पटेल, मारा मित्र जूना साथी, स्वागत मंत्री श्री पिंकल भाई भाटिया, नगर अध्यक्ष श्री जेटल भाई पंचाल, एबीवीपी आनंदना श्री बावसंग भाई भरवाड अने गुजरातनु भविष्य मारा सौ साथीओ, युवा ऊर्जा अने तमने सौने मळीने बधो थाक उतरी गयो एवा मारा युवान साथीओने जय जय श्री राम अने जय श्री राम। आप सौने वंदे मातरम। आ ऊर्जा આપણે 3 દિવસ સુધી ટકાવવાની છે। ટકાવવાની જ કે નથી ટકાવવાની? ખોટી વાત। 3 દિવસ નહીં, આ જીવન આ જ ઊર્જા જોડે કામ કરવાનું। હું હંમેશા કહેતો હોઉં છું કે વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ માત્ર એના કોલેજ સમયમાં જ કાર્યકર્તા હોય એવું નથી હોતું। એકવાર વિદ્યાર્થી કાર્યકર્તા બન્યા, એકવાર વિદ્યાર્થી નેતા બન્યા એટલે આજીવન તમે વિદ્યાર્થી નેતા રહેવાના જ છો। તમારી ઉંમર ભલે ગમે તેટલી થઈ જાય પણ મનમાં ને દિલમાંથી વિદ્યાર્થી પરિષદ ક્યાંય જ ના જઈ શકે। એ જ રીતે યુવા મોરચો એવો જ છે। એકવાર યુવા મોરચામાં કામ કર્યું તો જીવનભર યુવા મોરચો મનમાં, દિલમાં, વ્યવહારમાં ને બધી જ જગ્યા પર રહેતો હોય છે। એટલે વિદ્યાર્થી પરિષદના સૌ કાર્યકર્તાઓ, વિદ્યાર્થી પરિષદના સૌ નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ, આપણી ઉર્જા એ માત્ર આજે ઉદ્ઘાટન સત્ર પૂરતું સીમિત નથી। આ જીવન આ જ ઉર્જા જોડે રાજ્ય અને દેશની પ્રગતિમાં તમે સૌ લોકો સહભાગી રહેશો તેવો મને 100% વિશ્વાસ છે। છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ, જ્ઞાનશીલ એકતા આ વિદ્યાર્થી પરિષદની વિશેષતાઓ છે। વિદ્યાર્થી પરિષદની વિશેષતાઓની વાત કરીએ તો ઉદ્ઘાટન સત્ર ખૂબ નાનું પડે। ઉદ્ઘાટન સત્ર જોડે જોડે 3 દિવસની તમારું અધિવેશનના બધા જ સત્રમાં एक एक विशेषताओं बात करिए ने तो 3 दिवसना अधिवेशन में विद्यार्थी परिषद विशेषताओं बात आपणे ना करी सकीए तेवा विद्यार्थी परिषद सौ कार्यकर्ताओं ने हूँ आज अभिनंदन आपू छूं।
આનંદની આ પાવન વિદ્યાનગરીમાં જેમ ફારૂકભાઈએ કહ્યું, મારી પહેલાના વક્તાઓએ કહ્યું, આ ધરતીમાં એક અલગ જ ખમીરતા છે. આ ધરતી એ વિશેષ ધરતી છે. આ ધરતી આ દેશને, આ રાજ્યને કેટલું આપ્યું છે તેનો અંદાજો આપ સૌ લોકોને ખૂબ સારી રીતે છે. જ્યાં સરદાર સાહેબની ખુમારી બી હોય અને જ્યાં શ્વેત કાંતરીની સુગંધ બી ભલેલી હોય, આ અંદાજો કરો કે આ ધરતી પર આ 57મું અધિવેશન એ તમને સૌ લોકોને કેટલી મોટી ઉર્જા બી આપશે અને કેટલી મોટી પ્રેરણા બી આપશે કે જે ધરતીમાં સરદાર સાહેબનું ખમીરતા છે, જે ધરતીએ આ દેશને શ્વેત ક્રાંતિ આપી છે, એવી ધરતી, એવા આનંદમાં આજે આવીને મને બી ખૂબ આનંદ થાય છે. મંચ પર ઉપસ્થિત આજે સૌ મહાનુભાવો પોતપોતાના વિચારો મૂક્યા છે. ઘણા લોકોએ ભવિષ્યની, ભૂતકાળની વાતો કરી, પરંતુ હું મારા યુવાન સાથીઓ જોડે માત્ર 2 મિનિટ ચર્ચા કરવા માંગુ છું. અને આ ચર્ચા એ ભાષણ નથી. મારે અહીંયા બેઠેલા સૌ યુવાનો પાસે અમુક માહિતી જોઈએ છે. આમાંથી કેટલા યુવાનો એવા છે કે જે દેશ માટે કંઈક મોટું કરવા ઈચ્છે છે, જે દેશ માટે ભવિષ્યની અંદર મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા માંગે છે. આમાંથી કેટલા યુવાનો એવા છે જે રાત દિવસ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા માંગે છે, અને આમાંથી કેટલા યુવાનો એવા છે કે જેને જીવનમાં આ બધું જ કરવા માટે સપનું જોયું હોય. એવા લોકો 2 હાથ ઊંચા કરે. વટ પાડી લીધો તમે તો બધાએ. અને આમાંથી હવે મૂકેલ હાથ નીચે, આમાંથી કેટલા યુવાનો એવા છે કે આ બધું જ કરવા માટે દરરોજ સપના જોઈ છે? હાથ ઊંચા કરો તો ખબર પડે. વાહ વાલા વાહ. અને આમાંથી કેટલા યુવાનો એવા છે જે દરરોજ સવારે આ સપના જોઈ છે, સાંજે મિત્રોને મળીને કોલેજની કેન્ટીનમાં ચા પીતા પીતા અડધી રાત્રે જોયેલું સપનું સવારથી બપોર ને બપોરથી સાંજ પડતા પડતા સપનું આપણે ભૂલી ગયા, બીજી રાત્રે નવા સપનાની તૈયારી કરવા માંડ્યા હોય એવા લોકો હાથ ઊંચા કરે. આ 2 મર્દના દીકરા વટ પાડી લીધો ભાઈ. મારા યુવાન સાથીઓ, આઝાદીથી લઈને 2026 સુધી અને આઝાદીની પહેલા બી વર્ષો સુધી આ દેશની સંસ્કૃતિ, આ દેશના યુવાનો નું ભવિષ્ય ઉજ્જવળ થાય, આ દેશના તમામ ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ થાય, તે માટે મારા અને તમારા આ વડવાઓએ એમનું આખું જીવન ખપાવી લીધું. વિદ્યાર્થી પરિષદ જેવા દેશભક્ત સંસ્થાઓ દ્વારા હજારો લાખો લોકોએ પોતાનું આખું જીવન એ છાત્રનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે પૂર્ણકાલીન તરીકે કામ કરતા કરતા હજારો લોકોએ પોતાનું જીવન એ વિદ્યાર્થી પરિષદ અને દેશ માટે ખપાવી લીધું છે. ત્યારે આપણે સૌ જવાબદાર યુવાન નેતાઓ આપણે જે સપનું જોયું ને એ સાકાર કરવાની હિંમત ધરાવતા કાર્યકર્તાઓ છે. અને એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે સૌ લોકો અથાગ મહેનત અને પ્રયત્ન કરશું. અને મને વિશ્વાસ છે કે મારા યુવાન સાથીઓ જે દેશના હિતમાં, રાજ્યના હિતમાં, છાત્રોના હિતમાં આ યુવાન કાળની અંદર જ્યારે મિત્રો એકબીજા જોડે શનિ રવિએ ફરવા જતા હોય ત્યારે
તમે સૌ લોકો એ શનિ રવિનો ઉપયોગ કરીને રાષ્ટ્રભક્તિમાં જ્યારે વાપરતા હો, એવા યુવાન મિત્રોને મારે આજે અપીલ છે કે આ સપનું જોયું છે ને સાકાર બી કરવાનું છે આપણે સૌએ, અને સપનું 100% સાકાર થશે. તમારી આંખોમાં જે વિશ્વાસ છે, તમારી આંખોમાં આ વિશ્વાસ જે છે એ જ કબૂલ કરે છે કે આપણે લોકો રાત દિવસ મહેનત કરીને સાથે મળીને આ બધા જ વિષયો પર આવનારા દિવસોમાં કામ કરશો, અને કામ કરીને છાત્રોના ભવિષ્ય વધુ ઉજ્જવલ કરવા માટે રાજ્યના દેશભક્તિના વિષયોને વધુમાં વધુ આગળ વધારીને આપણે સૌ લોકો કામ કરશો, એવો મને 100% વિશ્વાસ છે. મારા મિત્રએ કહ્યું કે ઘટમાં ઘોડા થનગને, બધાએ તાલીઓ બી વગાડેલી હતી કે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અનદિથેલી ભૂમ પર યૌવન માંડે આંખ. તમારા હૃદયમાં કઈક કરી છૂટવાનો જે થનગાટ છે ને, એનો મતલબ છે ઘટમાં ઘોડા થનગને. તમારી આત્મા જે ઊંચી ઉડાન ભરવા માંગે છે ને, એનો મતલબ છે આતમ વિંજે પાંખ. અને દુનિયાએ હજી જે સિદ્ધિઓ જોઈ નથી ત્યાં તમે પહોંચવા માંગો છો ને, એને કહેવાય અનદિથેલી ભૂમ. તમારામાં રહેલા આ અદમ્ય સાહસ અને તરવરાટ એ ભારતની સાચી મૂડી છે. આપણે જે સપનાની વાત કરી ને, એ સપનાની વાત એનો મતલબ છે કે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અનદિથેલી ભૂમ પર યૌવન માંડે આંખ. આ મંત્રને આપણે યાદ રાખવાનો છે. આ મંત્રને યાદ રાખીને એની ઉપર ચરિતાર્થ કરવા માટે રાત દિવસ આપણે મહેનત કરવાની છે. જે લોકો આ સંકલ્પને સાકાર કરવા માટે તૈયાર હોય ને, એ જ મારી જોડે મા ભારતીનો નારો લગાડજો ભાઈ. ભારત માતા કી. બહેનો તૈયાર નથી લાગતી કે અવાજ પુરુષોનો વધારે આવે છે, યુવાનોનો વધારે આવે છે, યુવતીઓનો નથી આવતો, એવું નથી ને? બધી બહેનો જ એક સાથે બોલશે ભારત માતા કી, ભારત માતા કી. રાણી લક્ષ્મીબાઈનું રૂપ છે ભાઈ બધા. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી દેશને એક સ્વપ્ન અને સંકલ્પ આપ્યો છે, વિકસિત ભારત 2047. અને આ વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવાની જવાબદારી એ આપણા સૌ લોકોની છે. આ સંકલ્પના માત્ર સૂત્રોચ્ચારથી પૂરો નહીં થાય. તેના માટે આપણે રચનાત્મક પ્રવૃત્તિઓ, કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝ તરફ વળવું પડશે. વિદ્યાર્થી પરિષદના કાર્યકરો હવે માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું જ સીમિત ના રહેતા, કેમ્પસની સમસ્યાઓના માધ્યમથી કેમ્પસના યુવાનોના સાથ અને સહકારને લઈને કેમ નહીં આપણે પર્યાવરણની રક્ષા માટે કંઈક ઐતિહાસિક કાર્ય કરી શકીએ. વૃક્ષારોપણ અને જલ સંચય અભિયાનને આપણે કેમ આગળ ના વધારી શકીએ. સામાજિક સમરસતા માટે વંચિત અને પછાત વિસ્તારોમાં જઈને શિક્ષણની જ્યોત જગાવવી એ આપણે કાર્ય ખૂબ સારી રીતે કરી જ રહ્યા છે. એને વધુ મજબૂત કરવા માટે આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધીએ. ઇનોવેશનમાં આપણી કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી દ્વારા સ્થાનિક સમસ્યાઓ ઉકેલ લાવવા માટે સક્ષમ છે, એવા યુવાનોને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ અપાવવા માટે વિદ્યાર્થી પરિષદ કેમ આગળ ના આવી શકે? હાલમાં બી આપણે કામ કરી રહ્યા છે. આ કામને વધુ ગતિ મળે તે માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જોડે જરૂરથી રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા સંકલન કરીને આવા યુવાનો, જે યુવાનોમાં સ્ટાર્ટઅપની સ્કિલ છે, ઇનોવેશનની સ્કિલ છે, એવા યુવાનોને આપણે રાજ્ય સરકાર જોડે જોડીને વિવિધ યોજનાઓ અપાવીને રાજ્ય અને દેશની અંદર ઇનોવેશનની મિસાલને આગળ વધારીએ. આવા રચનાત્મક કાર્યો
વિકસિત ભારતની આપણી ગતિને વધુ ઝડપથી આગળ વધારશે. મિત્રો, આપણે કોના વારસદાર છીએ આપણે જરૂરથી યાદ રાખવું જોઈએ. આ દેશના અનેક આઝાદીના લડવૈયાઓ, આપણા વિચારધારા, આપણી મૂળ સંસ્થાઓ, આપણી મૂળ સંસ્થાઓના સંસ્થાપકો, આ બધા જ લોકોએ પોતાનું જીવન એ દેશ હિતમાં આપી લીધું છે. ત્યારે આપણે આપણા વ્યવહારો, આપણા કાર્ય એ બધા જ આપણા વિચારોને શોભે તે જ પ્રકારે આગળ વધારીએ તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આ પલે કહેવા માંગુ છું. ઘણીવાર રાજકારણમાં, ખૂબ ધ્યાનથી સાંભળજો ભાઈઓ, ઘણીવાર રાજકારણમાં નેતાઓ વચન આપે છે અને ભૂલી જાય છે. તમે સૌ અહીંયા બેઠેલા લોકો ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે તમારી ઉંમર જ્યાર તક ગુજરાત સમજવાની આવીને ત્યાર સુધી તમે આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને જોયા છે. અને તમે ખૂબ ભાગ્યશાળી એટલા માટે છો કે તમે જ્યારથી દેશ સમજતા થયા ને ત્યારથી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. અહીંયા ઇતિહાસના જાણકારી ધરાવતા વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું, પહેલાની પરિસ્થિતિઓનો અંદાજો જરૂરથી લેવો, થોડું રિસર્ચ કરજો, એટલે તમને આ વસ્તુ મારી ધ્યાનમાં આવશે કે રાજકારણમાં નેતાઓ જે વચન આપે છે ને એ ભૂલી જાય છે એવી કહાવત હતી, પરંતુ નરેન્દ્રભાઈ આ કહાવત બદલી લીધી. અને મને ગર્વ થાય છે કે અહીંયા બેઠેલા સૌ લોકોની વિચારધારાના એક પછી એક ઐતિહાસિક કામો પૂરા થયા અને આ દેશના વિકાસમાં એ કાર્યો, એ ઐતિહાસિક નિર્ણયો એ આજ સુધી નહીં પરંતુ આવનારા વર્ષો વર્ષ આદિ અનાદિ કાળ સુધી યાદ રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાંથી આપણે બધા જ લોકોએ નારા લગાડેલા છે. મેં જમ્મુ કાશ્મીરમાં દંડા ખાધા છે. અહીંયા બધા જ મારા સાથીઓ બેઠા છે. આ બધા જ લોકો અહીંયાથી બી અનેક સાથીઓ બેઠા છે જે જમ્મુ કાશ્મીરમાં તિરંગો લહેરાવા ગયેલા હતા. એ જમ્મુ કાશ્મીરના લાલ ચોક પર તિરંગો લહેરાવવાની બદલે અમને એટલા દંડા મારેલા હતા કે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલની અંદર અઠવાડિયા સુધી અમને લોકોને દાખલ કરવા પડેલા હતા. એ કાશ્મીરની અંદર તિરંગો લહેરાવવા માટે આ પરિસ્થિતિ અમે લોકોએ જોઈ છે. સાહેબ, તમે સૌ લોકો ભાગ્યશાળી છો કે એ લાલ ચોક પર હવે દિવાળીનો તહેવાર બી મનાવવામાં આવે છે. એ લાલ ચોક પર આપનો તિરંગો શાંતિ લહેરાય છે. અમે એ દિવસો જોયા છે. અને મારાથી પહેલાના જે વડીલો અહીંયા બેઠા છે ને, આ સંજયભાઈ, મિતેશભાઈ, એ બધાને પૂછજો. આપણે હસમુખભાઈ બી અહીંયા બેઠા છે, એમને પૂછજો કે જે કાશ્મીરના લાલ ચોક કે શ્રીનગરમાં ગયા હોય ને, તિરંગો આપણે છુપાઈ લેવો પડતો હતો. નરેન્દ્રભાઈએ બી તિરંગો ત્યાં જ લહેરાવેલો. એ સમય તો આતંકવાદીઓએ એમને ચેલેન્જ આપેલી ને આપણા નરેન્દ્રભાઈએ કીધેલું કે આ જાઓ જિસને જિસકી માँ का दूध पिया है, એ વખતે. અને એ નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી, આપણા નરેન્દ્રભાઈએ જેટલી વાતો ત્યારે કરેલી ને એ બધી સાકાર કરીને બતાવી. આ દિવાળીમાં તમે બધા જ સોશિયલ મીડિયા પર બહુ વિડીયો જોતા હશો, પણ કોઈ આ વિડીયો જોઈ લો કે નહીં? દિવાળીનો શ્રીનગરનો લાલ ચોકમાં જે દીવાઓ થયા, લાઇટિંગો થઈ અને દીપાવલીની શુભકામનાઓના બેનર લાગ્યા, આવા વિડીયો જોયેલા બધા કે નહીં? એ લાલ ચોક પર તિરંગો લહેરાતા જોયો કે નહીં તમે સૌએ? વટ પડે કે નહીં? આપણી વિચારધારાને કોઈ વ્યક્તિ લાગુ પાડે તો એ વ્યક્તિને આપણે અભિનંદન ને આભાર માનવો પડે કે ના માનવો પડે? આખું દેશ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી માને છે. અને આજે મારા જેવા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને ગર્વ છે કે અમે એક એવા નેતા જોડે અમને કામ કરવાનો અવસર મળ્યો કે જેને વર્ષો વર્ષથી આપણે વિચારેલા કેટલાય કામો હતા, એક પછી એક કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી બધા જ નિર્ણયો લઈને આપણે લોકોને ગર્વ અપાવ્યું. આપણે કહ્યું હતું કે કલમ 370 હટાવીશો. લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે, પણ મોદીજી અને અમિતભાઈની દ્રઢ ઈચ્છા શક્તિથી કાશ્મીરમાંથી 370 કાયમ માટે ઇતિહાસ બની ગઈ. અને આજે કાશ્મીરના યુવાનો પથ્થરને બદલે લેપટોપ પકડી રહ્યા છે. આપણી સૌની
वो कश्मीर हमारा है, सारे का सहारा है। જે અહીંયા બેઠેલા કેટલા લોકો રામ મંદિર જઈ આવ્યા? વારે વાહ. રામ મંદિર તમે કદાચ ઘરે જઈને આપણા વડવાઓને પૂછજો, અનેક અનેક લોકોએ ઘર ઘરમાં બાધાઓ રાખેલી કે અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનું મંદિર બનશે, હું મારા પરિવાર જોડે ભગવાન રામ લલ્લાના દર્શન માટે જઈશ, મારા પરિવાર માટે સૌ મનોકામનાઓ માંગીશ, મારા વડીલ માતા પિતા દાદા દાદી આ બધાને જ લઈને જઈશ. આ બધી જ મનોકામનાઓ નરેન્દ્રભાઈએ પૂરી કરી, રામ મંદિર બન્યું અને આપણે સૌ લોકો આજે આપણે આપણા માતા પિતા વડીલ બા બાપુજી આ બધાની મનોકામનાઓ પૂરી કરી શકીએ છીએ. તે માટે હું નરેન્દ્રભાઈનો આભાર માનું છું. મુસ્લિમ બહેનોને ન્યાય અપાવવા માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો, શરણાર્થી હિન્દુ ભાઈ બહેનોને નાગરિકતા આપવા માટે સીએએ લાવ્યા. આ તમામ વચનો પૂર્ણ કર્યા. હવે આપનું લક્ષ્ય છે વિકસિત ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત. અને આ લક્ષ્ય પૂરું કરવાની જવાબદારી એ મારી સામે બેઠેલા મારા સૌ યુવાન સાથીઓની છે. આગામી સપ્તાહ 12મી જાન્યુઆરીએ આપણે સ્વામી વિવેકાનંદની જયંતિ ઉજવવાના છે, જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ. સ્વામીજી કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમને કહ્યું હતું કે મને 100 નચિકેતા એટલે કે સમર્પિત યુવાનો આપો, હું ભારતનું ભાગ્ય બદલી નાખીશ. આજે સ્વામીજી ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના વિચારો અમર છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે દુનિયા આપની સામે જોઈ રહી છે, ત્યારે સ્વામીજીનો બી ફિયરલેસ, નિર્ભય બનો નો સંદેશ તમારા જીવન મંત્ર બનાવો. તમે નોકરી માંગનારા નહીં, પણ નોકરી આપનાર, જોબ સિકર્સ નહીં, જોબ ક્રિએટર્સ બનો, તેવી હું શુભકામનાઓ આપું છું. મિત્રો, ગૌરવ લેજો કે આજે આપણે એક એવી સંસ્થાના સભ્ય છે કે જે સંસ્થા દ્વારા હંમેશા દેશ હિતમાં જ કાર્ય કર્યું છે, જે સંસ્થા દ્વારા નિર્ભય બનીને એક એક યુવાન કાર્યકર્તાઓએ ક્યારે કોઈ બી પ્રકારના ડર વગર સાચો અવાજ ઉઠાવીને આ દેશના કરોડો છાત્રોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. એવા મારા વિદ્યાર્થી પરિષદના સૌ સાથીઓને હું 57માં અધિવેશનની શુભકામનાઓ આપવાની સાથે સાથે મારી એક મહત્વની મદદ માંગવા માટે હું આપ સૌ પાસે આવ્યો છું. મિત્રો, ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણની સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે. અને તમારી જ આ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે, બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને બી ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે. પોલીસ એ ભારત પાકિસ્તાનના દરિયાઈ કિનારાઓ પરથી બી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે. પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું. આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો. હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું. અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો
અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું. આપણે સૌ સાથે મળીને કોઈ આપણો યુવાન સાથી ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો એને બહાર લાવવા માટે આપણે શું કરીશું? આપણે એને 75 દિવસ સુધી અલગ અલગ માધ્યમથી ડોક્ટરો સાથે રાખીને ડ્રગ્સમાંથી તો મુક્તિ અપાવશો જ, પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણમાં નાખ્યો હોય એવા એક લોકોને સીધી ચાલ નહીં ચાલવા લઉં ને એ વચન આપવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો જે કેમ્પસની અંદર કાર્ય કરી રહ્યા છો એ કેમ્પસમાંથી આ દૂષણ અગર હશે તો એને સાફ કરવામાં મદદ કરશો. આખા રાજ્યમાં 27 ડિસેમ્બરથી આજ સુધી કેમ્પસની અંદર 5000 થી વધારે ટેસ્ટ કર્યા. 3 લોકો પોઝિટિવ આવ્યા. એ 3 લોકો પાસેથી માહિતી લઈને 4 ડ્રગ્સ વેચનાર લોકોને પકડ્યા. પણ જો તમારા સૌનો સહયોગ મળશે તો આ 4 ની બદલે 40 દિવસની અંદર આપણે આ ડ્રગ્સનો વેપલો કરતા એક દૂષણખોરોને જેલની હવાલે બંધ કરવામાં સફળતા પ્રાપ્ત થશે. 2022 થી આજ સુધી આ 75 પાકિસ્તાનીઓને જેલમાં બંધ કરવામાં સફળતા પ્રાપ્ત કરનાર ગુજરાત પોલીસને અમારા સૌ યુવાન સાથીઓથી બી અભિનંદન આપું છું. તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે આ અભિયાન નહીં, જંગમાં એક કાર્યકર્તા તરીકે નહીં પરંતુ આ રાજ્યના ફૌજી તરીકે મારા યુવાન સાથીઓ આપની મદદ માંગવા આવ્યો છું. તમે મદદ આપશો કે નહીં? જે લોકોને લાગે જોરથી હાથ ઊંચા કરે જરાક મજબૂતાઈથી. જે બહેનોને બી લાગતું હોય કે આની સામે જંગ લડવી જોઈએ, આની સામે રાજનીતિ કરનાર એક લોકોને જવાબ આપવો જોઈએ. આ રાજનીતિનો વિષય નથી, આ સામાજિક વિષય છે. અને જે લોકોને લાગતું હોય કે સામાજિક વિષયમાં મદદ કરવી છે એ બધા જ લોકો મારી જોડે મા ભારતીનો નારો લગાડે. ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય હર્ષભાઈ, આપના અસરકારક માર્ગદર્શન બદલ અને ડ્રગ્સ સામેની આપની જે લડત છે એમાં ઉગ્રતા એ આપને આભૂષણ જેવી છાજે છે. આ જ રીતે ઉગ્રતાથી આપ ડ્રગ્સ સામે લડત લડજો. ગુજરાતની છાત્ર શક્તિ આપની સાથે છે એ વિશ્વાસ સાથે હું આપણા વિદ્યાર્થી પરિષદના નગર મંત્રી ભાવસંગ ભરવાડજીને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ માટે અહીં ઉપસ્થિત થાય. આપણે બધા બંને હાથ ઊંચા કરીને ભારત માનો જય ઘોષ કરીશું. બોલો બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. વંદે વંદે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત 57મા પ્રદેશ અધિવેશનમાં શ્રી ત્રિભુવનદાસ પટેલ નગરમાં રાણી અબક્કા દેવી સભાગારના મંચ પર ઉપસ્થિત આપણા રાજ્યના માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા શ્રી ફારૂકભાઈ પટેલ તથા મંચ પર ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ મંત્રી સહિત મંચસ્થ કાર્યકર્તાઓ, મંચ સમક્ષ બિરાજમાન ગુરુ સમાન પ્રાધ્યાપક કાર્યકર્તાઓ, સામાજિક ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રના આગેવાનો, શૈક્ષિક પરિવારની પ્રકૃતિને આગળ વધારનાર માનનીય શિક્ષાવિદો તેમજ ગુજરાતના દરેક કેમ્પસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપનારા છાત્ર શક્તિ તેમજ અધિવેશનના
સહયોગ આપનાર તમામ શ્રેષ્ઠીઓ, આપ સૌ તન મન ધનથી સહયોગ આપ્યો એ બદલ આપ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપનો કિંમતી સમય ફાળવી અહીં અમારો સૌ વિદ્યાર્થી મિત્રોને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો હું મનના અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એક થી 2:30 સુધી ભોજન રહેશે. ભોજન વિતરણની વ્યવસ્થા કર્ણાવતી વિભાગ અને જૂનાગઢ વિભાગની રહેશે. 2:30 કલાકે ચા રહેશે. આગામી સત્ર 3 કલાકે પ્રસ્તાવ સત્ર 1 રહેશે, જે મુખ્ય સભાગારમાં રહેશે. દરેક પ્રતિનિધિએ પોતાના વિભાગ સહ બેસવાનું રહેશે. ભોજનમાં 0% ફૂડ વેસ્ટનું પાલન કરીશું, જેની દરેક પ્રતિનિધિઓએ નોંધ લેવી. આ સત્ર